હાજી આપણા વડીલો મહાપુરુષો કરી ગયા છે કે જગતમાં ગમે ના રખડીએ ગમે ના રહી દુનિયાના કોઈ પણ શેડે રહી સાહેબ જગતના ચોકની માલી પાસે કળ વિના બળ નથી. જ્યાં સુધી આપણું કળ બળ ન કરે ત્યાં સુધી આપણે 0 0 0 છીએ. યાદી થઈ છે ને સાહેબ આ વ્યવહાર આવે છે ને એટલે મીઠી ટકોર કરું છું ભેખના દીકરા તરીકે. 17 વર્ષ થયા કેડિયા સીટ ઉપર. આજે બાર મોટું દેવી પડે છે ને ફલાણે ઢીકડે જ્યાં ચપટી નખાવી હારું થઈ જાય, અમે ચપટી નખાવી હારું થઈ જાય. સાહેબ તમારો થડો પકડી લો એકવાર, તમારી કુળદેવીને પકડી લો, તમારા થડાને પકડી લો. તમને મુસીબત આવે તમારા પરિવારના 5 ભાઈઓને ભેગા કરીને તમારા મઢ સુધી તમારા ભુવાને લઈને બેસી જાઓ. થવું હોય છે ને સાહેબ તો ત્યાં કઈક તમારું સધી કલ્યાણ થશે. બાકી બાર ઢોકું દઈએ કાંઈ 5-15 થી દાડી કરે સાહેબ એ ફળોની ન થાય. માતાને વાલું થવું હોય ને સાહેબ, માતાને વાલું થવું હોય ને તો પેલા તો અહીંથી ભાઈ પ્રત્યેનું જે ઝેર હોય ને કાઢવું પડે છે. આપણી એક કહેવત છે સાહેબ, લોહીનો નહીં કોઈનો નહીં. 12 મહિના આવે 365 દિવસ દુનિયાના શેડે રખડો છો. તમે વિદેશમાં અમેરિકા રહેતા હો, કેનેડા, લંડન, દુનિયામાં રહેતા હોય, મુંબઈ, સુરત રહેતા હો, ગમે ને અમદાવાદ રહેતા હો, મજા આવીને આવ્યો છે. પણ એક આ જોડી ભેખના દીકરા તરીકે વિનંતી કરું છું કે આપણા ઘરમાં નાનું બાળક આપણું સંતાન હોય ને એને નાનપણથી એટલું તો કહેજો કે આપણી કુળદેવી આ છે, આપણો ગુરુદેવ આ છે, આપણો ઈષ્ટદેવ આ છે ને આપણો વડવો આ છે. એ સાહેબ એને ભણાવો, IPS બનાવો, કલેક્ટર બનાવો, મજા આવે બનાવો. પણ ઘરેથી એટલું તો શીખવાડજો 12 મહિને માતાજીના નોરતા આવે ને 8મના દાડે તો 12 કલાક ભાઈઓનો થઈને માતાની સામે બેસી જાય, બીજું બધું ભૂલી જાય. જોયેલી વસ્તુ કહું છું, હું તો બધે રખડું છું. આ ગુજરાતમાં પ્રોગ્રામ કરું એમ બાર MP માં, રાજસ્થાનમાં બધે જ આવું છું પ્રોગ્રામ કરું. આ તમારા ઘણા આપણે ઘરે જઈએ આપણને લઈ જાય ભાઈ આવ્યા છે તમારે ત્યાં થોડી વાર આવો ને એમ. હવે એના છોકરાને એ ખબર ન હોય કે આપણા માતાજી કયા છે, માતાજી એટલે શું એમ છે. હા રાહુલ તમારા હા પણ સાહેબ હાથ જોડી વિનંતી કરું છું કે એને નાનપણથી એટલું તો શીખવાડી દેજો કે આપણો મઠ અહીંયા છે, આપણું ગામ અહીંયા છે અને આપણો વડવો આ છે ને આપણી કુળદેવી આ છે. સાહેબ બીજું કાંઈ નહીં શીખવાડું તો હાલ છે. જ્યાં સુધી આપણું કળ નહીં બળ કરે ને સાહેબ આપણે કઈ માતાજી કહોળ નથી ખાતા. જગન્નાથ ચોકની મારી પાસે સાહેબ એક પછેડી ભાઈ પાસે હો વેરજેર હોય ભૂલીને કદાચ બેહી જાય હો વેરજેર હોય સાહેબ આપણા પરિવારની મારી પાસે કદાચ બીજો કોઈ પ્રસંગ હોય જાય ન જાય પણ આપણી માતાનું કામ હોય, આપણું મઢનું કામ હોય ને તેથી હો વેરજેર ભૂલી અને ભાઈ ભેગા ભાઈઓ ના થઈને બેહી જાય ને સાહેબ. એ 12 મહિને એક લાપસીનો કોળિયો ભાવથી જમશે ને સાહેબ. લાપસીના કોળિયે કદાચ કહોળ જો 12 મહિનાનું નો કાપી નાખે તો આપણા કળ ભાગલે આપણી કુળની દેવી ચામુંડા. કારણ કે સાહેબ સુખ હોય તોય આપણા આંગણાની મારી આપણે કુળદેવીનો દીવો કરાય. ભલે કરોડ રૂપિયાના બંગલામાં રહેતા હોય, 5 કરોડના બંગલામાં રહેતા હોય કે સાજલ સાપરું બાંધીને સાજલ સાપરે ભલે રહેતા હોય,
સાંજ અને સવાર બે ટાઈમ સાહેબ આડી વાઈટનો આપણા ઘરની માલિક આપણી કુળદેવીનો દીવો બળતો હોય છે ને સાહેબ. આપણા ઘરની માલિકા સાહેબ એક દીવો સવારે ને એક દીવો સાંજે સાહેબ આપણી કુળદેવીના નામનો કરવાનો. કદાચ કુળદેવીના નામનો આપણા ઘરની માલિકા આપણા પરિવારની માલિકા દીવો થાય ને જ્યોતના અંજવાળે કદાચ આપણા જીવનના એ અંધારાની માલિકા કદાચ જો કદાચ જેથી વિપત હોય ને તેથી અંધારું હોય ને તેથી અંજવાળું કરવા દીવાની જોઈતે કદાચ હાલી ન આવે તો આપણી કુળદેવી ન હોય છે. આપણને ભીડ પડે તો ભાઈબંધને ફોન કરીએ, ભીડ પડે તો ભાઈબંધને ફોન કરીએ, ભાઈને ફોન કરીએ છીએ. પણ કદાચ સાહેબ આપણું કળ છે ને આપણી કુળદેવી છે ને એના નામની જ્યોત કદાચ હૃદયમાં જળહળતી છે ને સાહેબ. બે હાથ કરીએ તો હગો ભાઈ આવે, ફોન કરીએ તો ભાઈબંધ આવે, પણ આ મન દુભાય ને સાહેબ હાથ ન કરીએ એ પેલા નો આવીને ઊભી રહી જાય તો આપણી કુળદેવી ચામુંડા. સાહેબ આ અનુભવ જેને કર્યા છે ને એને ખબર છે. આપણે કઈક આપણે એક દીકરો છે વેહવાળ નથી થતો, હે માતાજી વેહવાળ કરી દે તો ન્યા ન આવે. પણ કદાચ ભાવનગરના ડોક્ટરો ના પાડી હોય કે આને લઈ જાવ અમદાવાદની સિવિલમાં, સિવિલના પગથિયા સીડ્યા પછી ડોક્ટર હાથ ઊંચા કરે ને કે હવે આ ભગવાન ભરોસે. તેથી સાહેબ એકવાર ખૂણામાં જઈને આંખનો ખૂણો ભીનો કરીને બે હાથ જોડીને કહીને કે એ અમારી કુળદેવી આવજે હો. અમારી કુળદેવી તો મારી આવજે હો, તારી સિવાય કોઈ આશરો નથી. સાહેબ રાતો રાત કદાચ ફાઇવ ના રિપોર્ટ નો ફેરવી નાખે તો આપણા કળ ભાગડે આપણા વડવાનું ધર્મ ન હોય છે. સાહેબ આયા બધે ફરીને બધે જોઈ બધું જોઈ. ઘણા એમને કે રાહુલદેવ તમે આખી રાત પ્રોગ્રામ કરો, તમારી સામે 100 ભૂવા બેહે, 150 ભૂવા ધૂણે, તમને ખબર હોય એમાં કોણ સાચું ધૂણે ને કોણ ખોટું ધૂણે. આવા ઘણા એમને પ્રશ્નો કરતા હોય. સાહેબ જગતના ચોકની માલિકા જે ભૂવો બેહી એનો ભરોહો લઈને બેહી, એના કર્મ લઈને બેહી. જે પણ ધૂણવા બેહે સાહેબ એનું ધર્મ લઈ એનું કર્મ લઈ બેહે. ઘણા સાહેબ આટા પ્રોગ્રામમાં જાય, ઘણા 5 હારા માણે મળતા હોય, 5 મોળાય મળતા હોય, 5 ડાયા મળતા હોય, બધા હોના મગજ પ્રમાણે પૂછતા હોય. આ મીઠી ટકોરું છે સાહેબ, સાંભળવા જેવી છે ને લેવા જેવી છે. હા, કારણ કે આજે અમે હર્ષિત ભાયાણી અને કેટી મેર બે ભાઈ પણ છે, બેન કીધું નથી, નગર 3 એનું કવર બહુ મોટું છે પાછું ગુજરાત. હા, પણ આ મીઠી ટકોરી છે સાહેબ. ઘણી આપણે જોવડાવા ઘણા જાતા હોય છે, ઘણા અનુભવ થયો હશે તો જરાક પાટ માંડીને પૂછીને કે તમારા મઢમાં માતા નથી એમ કે આવું ઘણા કાને સાંભળવા મળ્યું. કારણ કે તમારા મઢમાં માતા નથી, તમારા માતાજી મઢના કઈક આડું ઊભું રહી ગયું છે, નામ થઈ ગયું છે, ઓળું થઈ ગયું છે. સાહેબ મેં એવાય થડા જોયા છે કે જ્યાં 500 વર્ષ જૂનો થડો છે, 200 વર્ષ જૂના થડા છે સાહેબ. છે તો લાકડાનું એક ફળું ને આપણા વડવાનો વ્યવહારી છે સાહેબ. એક લાકડાનો કટકો લાવીને તમારા ઘરે અનુભવ કરી લેજો, લાવીને મૂકી દેજો, 6 મહિના 8 મહિના થશે ને એટલે એમાં હળો બેસી જશે. એક લાકડાનો કટકો લાવીને ઘરે મૂકી દેજો, 6 મહિના 8 મહિના વરહથી એમાં હળો બેસી જશે, હળી જશે સાહેબ. આ ધર્મના પૂટલા ધોરમના ઘડીમલા મારા ને તમારા વડવા મને તમને દઈ ગયા 8 પેઢીઓ હોય ગઈ, હજી એમાં હળો નથી બેસવા દીધો માતા. એટલે કેમ કેવું સાહેબ એમાં માતા નથી? કેમ કેવું સાહેબ એમાં માતા નથી? તમે કોઈ પણ મઢે જાવ ને પૂછજો કેટલા વર્ષ છે આ થડાની, કે 100 વર્ષ 200 વર્ષ. તમે રોજ માતાજીના મઢની
વાડીની માલી પાસે જઈને દર્શન કરતા હોય, જેથી આપણા પરિવારની માલી પાસે કોઈ નાનું મરણ થઈ જાય ને તેથી થડે જઈને દર્શન કરજો સાહેબ. તેથી અનુભવ કરી લેજો. રોજ દર્શન કરતા હશો ને તેથી દર્શન કરશો ને સાહેબ. તેથી ફળાની માલી પાસે ઝાંખાકું દેખાતી છે, મારી વાડીની માલી પાસે ઝાડવું કપાણું. સાહેબ કાંઈ ઘડતું હોય તૂટતું હોય ને તો અહીંયા આપણો ભરોસો તૂટે. કાંઈ ઘડતું હોય ને તૂટતું હોય ને તો સાહેબ અહીંયા આપણા હૃદયની મારી પાસે આપણો ભરોસો તૂટે. કારણ કે અત્યારે યુગ જ એટલો બધો ફાસ્ટ થઈ ગયો છે ને કોઈની પાસે સમય જ નથી, કોઈની પાસે ટાઈમ જ નથી. મેં જોયું છે બાંડલામાં 3.5 કલાકમાં આમ કરી જો લ્યો. એટલે એ આખી દુનિયાની માં છે, તારી હાટું નવરી નથી દાડી કરવા 3.5 કલાકમાં તારી વાત કરી. સાહેબ એની સુધી કદાચ તમે ભાવના લગાડી હોય, એની સુધી કદાચ તમે ભરોસો લગાડ્યો હોય, તમારી લાગણી એની સુધી મૂકી દીધી હોય ને સાહેબ, તમારી ભાવના હોય, તમારી લાગણી તો એની સુધી મૂકી દીધી હોય, કદાચ જીવનની જીવાદોરી એના હાથની માલી પાસે આપી દીધી હોય, મારી દુનિયામાં મારી કુળદેવી સિવાય બધું ખોટું. એ સાહેબ 100 મહિના વરસ સુધી મોડું કરશે પણ કદાચ અહીંયા લાગણી ભાવ હશે ને એ મોડું કરશે પણ મોડું દેવા આવે એ આપણી કુળદેવી ચામુંડા ન હોય. ઘણી બધી વાતો માતાજીની છે સાહેબ, અઢળક વાતો પડી છે, પણ માનીએ તો બધું છે સાહેબ. નો માનો તો કાંઈ છે, માનીએ તો બધું છે સાહેબ, નો માનીએ તો કાંઈ નથી સાહેબ. બહુ ટૂંકો છાર એક આપું, છેલ્લો સાર આપી દઉં સાહેબ. જગતના ચોકની માર્ગ માણસ જીવન જે આપણને આપ્યું છે ને હાવ આઝાદ છીએ છે. આપણને માથું દુખતું હોય ને ખાલી જોડી દીવા આપણે કુળદેવીના માનીએ અને જો માથું 3 મિનિટે ઉતરી જતું હોય તો એ છે. પછી એને પકડીને બેઠા રહી કે નો મટ્યો ને સાંજે દવાખાને ગયા, બીજે દી દવાખાને ગયા, ત્રીજે દી દવાખાને ગયા, માતાજીએ મટાડ્યું તો નથી. સાહેબ 1-2 આડી વાયકના દીવા માનીએ 3 મિનિટે જો આપણું માથું ઉતરી જતું હોય તો કેમ નો માનવું કે આપણી કુળદેવી નથી. સાહેબ ઉકાઈ ગયેલા ઝાડવાને લીલા કર્યા સાહેબ. એક ની અઢળક દાખલા છે, અઢળક દાખલા છે. કદાચ ભોરલો ભૂ માતાનું ધૂણવા બે અને માતાનું ઉગાવ આવે ને કદાચ ખમા કઈ એકવાર એમ કે આનું આમ ને આનું આમ થઈ જશે. અઢળક દાખલા છે સાહેબ. સાહેબ નજરે જોઈ તઈ તો એમ થાય છે ને કે ના ના આપણી કુળદેવી જગદંબા જોગમાં યા બોલે થાય છે સાહેબ. જગતમાં મેં કીધું એમ સાહેબ એક જ વાત યાદ રાખજો, જગતમાં કળ વિના બળ નહીં સાહેબ. જ્યાં સુધી આપણું કળ બળ નહીં કરે ત્યાં સુધી આપણે જીરો છે, જીરો છે. નમન દુનિયાના બધાય દેવી દેવતાને છે પણ વંદન તો આપણી કુળદેવીને છે. જગતમાં એની બીજી વાત મામા મામા દેવ સાઉન્ડા વાળા મોળા નો હોય, મોળા હોય સાઉન્ડા વાળા નો. દેવ વધારે વરણમાં પૂજા વધારે પૂજારી સાઉન્ડા બોલું બાપ રાજેશ્વરી માં. દેવ
મારા મન દુબળા છે, હું દુબળી નથી બાપ. દેહો મારી એ કોઈને ભરોસો નથી મારી માથે. જો મારી માથે ભરોસો મૂકી દે ને તો ભરવા ન દઉં માંજે સાઉન્ડા બોલી થી બાપ. દેહો મારી મન જાહેરમાં કેતી જાઉં છું, ત્યાં ધોલવા દઉં છું બાપ, પણ આવું તો પડે મારી પાયન બાપ. જય હોય જગદંબા ભલાયું ની જગદંબા ચામુંડા આવ્યા છે, મારી કુળદેવી આવ્યા છે. ત્યારે કોણ લઈ જાય હું લઈ જાઉં, હું લઈ જાઉં ને. એ મને રાતના સપના આવે રે, મોઢે મન કોણ લઈ જાય, મોઢે મન કોણ લઈ જાય. એ મને સાવનમાં ભૂતો રે જગાડે રે, મોઢે મન કોણ લઈ જાય, મોઢે મન કોણ લઈ જાય. માનું છું કે દુનિયામાં રહેતા હોય ગમે ના રહેતા હોય, પણ આપણી માતાજીની વાત આવે કે આપણા મોઢની વાત આવે, આપણી માતાજીની વાત આવે ને આપણા મોઢની વાત આવે ને આપણા મોઢા ઉપર એક મીઠી સ્માઈલ આવે ને, આનાથી મોટી કુળદેવીની મહેરબાની એક હોય. હર્ષિતભાઈ વિદેહરી એટલે ફોનમાં વાત થાય ને, વિડીયો કોલમાં વાત ઘણી વાર કરતા હોય, કેડી ભેગા થાય એટલે ઘણી વાર વિડીયો કોલમાં વાત થતા હોય. માંડવાની તારીખ કેડીએ લખાવી અને હારે હતા, તેથી ભાઈને વિડીયો કોલ કર્યો હતો. ઓફિસમાં હતા તો વિડીયો કોલમાં મારી યારે વાત કરી, પણ મોઢની વાત નીકળી ને સાહેબ એટલે એના મોઢા ઉપર મીઠી સ્માઈલ આવી હતી. સિંગાપુર ને પણ સાહેબ આ જે ભાવ છે, આ પ્રેમ છે ને સાહેબ કુળદેવી પ્રત્યેનો, બસ એ આપણા હૃદયમાંથી ને આપણા જીવનમાંથી જગદંબા આપણે કુળદેવી વિખાવા ન દે. એટલે સાહેબ એની કૃપા ને પૂર્ણ કૃપા છે. અને એટલા માટે એ મને કુળદેવી હું તો રે જગાડે રે, મોઢે મન કોણ લઈ જાય, મોઢે મન કોણ લઈ જાય. મોઢે મન કોણ લઈ જાય, મોઢે મન કોણ લઈ જાય. વિશ્વાસની દેવું છે. આપણું મન દુભાય, આપણો આત્મો દુભાય ને આપણો એ જીવ કદાચ મરદ માણસ અહીં અહીંયા હોડું ન લાવી શકે, પણ જેથી આ હૃદય રોતું હોય ને તેથી એની સિવાય કોઈ ન સાંભળતું હોય. આપણે નીલો કહેતો હતો ને, આ ભાળી જાય તો ભાઈઓ કદાચ મૂકી દે, ભાઈ બંધે કદાચ દગો દઈ દે, પણ આનું ભજન કર્યું હોય ને તો સાહેબ જીવવી ક્યાં સુધી દગો ન આપે, એ ભરોસો નથી આપે. એટલા માટે રુધિયો રોવે રે અમારો, રુધિયો રોવે રે, રુધિયો રોવે રે અમારો, રુધિયો રોવે રે. કુળદેવી ચામુંડ વિના રુધિયો